ચિતા સ્ટીયર. હવે આની અંદર પ્રી ટાસ્ક છે. પ્રી ટાસ્ક ની અંદર નાનો પેસેજ આપવામાં આવે છે. પેસેજ મતલબ કે વન ટાઈપ ઓફ મોરલ સ્ટોરી, તમને કંઈક શીખવા મળે છે. શું શીખવા મળે છે? તો એક છોકરી હોય છે, એ દુકાને જાય છે. દુકાને જાય છે ત્યાં એ શું કરે છે, એક ટ્રોફી હોય છે. ટ્રોફી મતલબ કે વન ટાઈપ ઓફ કેન્ડી કહેવાય ને, એ સ્ટોલ કરે છે, ચોરી લે છે અને ઘરે જાય છે. મમ્મીને બતાવે છે, સાચું કહે છે મમ્મી કે મમ્મી હું આ ચોર લઈ. એટલે મમ્મી સમજાવે છે કે બેટા આ વસ્તુ ખોટી છે, ચોરી કરવી એ શું છે, ખરાબ વાત કહેવાય. એટલે એ શું કરે છે કે દુકાનદારને ત્યાં જાય છે અને પાછી આપી દે છે. દુકાનદાર શું કહે છે, એને ઠપકો નથી આપતો. ઇટ્સ ઓકે બેટા, યુ આર અ ગુડ ગર્લ. બરાબર છે. એની માટે અહીંયા પ્રી ટાસ્ક આપવામાં આવે. વન ડે રોઝી વેન્ટ ટુ ગ્રેન્સરી શોપ ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. જે રોઝી નામની છોકરી છે, ગ્રોસરી મતલબ કરિયાણાની દુકાન, ત્યાં જાય છે અને શું છે કે ત્યાં એ બ્રેડ ખરીદવા જાય છે. પછી ત્યાં શું થાય છે, when she saw that the shopkeeper was busy with other customer, she stole some toffees from the jar. જ્યારે જોવે છે કે જે દુકાનદાર છે શોપકીપર, એ બીજા લોકોને આપવા માટે જે વ્યસ્ત હોય છે ત્યારે શું કરે છે, એ જારમાંથી ટ્રોફીસ હોય છે એ શું કરે છે, સ્ટોલ ચોરી લીધી હતી. when she got back home, જ્યારે એ ઘરે ગઈ, her mother asked her for where she had got the trophies. એની મમ્મી એને પૂછ્યું હતું કે આ ટ્રોફીસ ક્યાંથી લાવી. તો રોઝી told her mother the truth. રોઝી એની મમ્મીને સાચું કહે છે. her mother said it is really very bad to steal. ચોરી કરવી એ બહુ ખરાબ વાત છે, ના કરવી જોઈએ. The shopkeepers might not be looking at you, but dishonesty destroys faith in people. આથી શું થાય કે જે શોપકીપર એ ભલે તને જોઈ નથી, ડિસઓનેસ્ટી મતલબ ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, અને અપ્રામાણિકતા કેવું છે, ડિસ્ટ્રોય ફેથ, સત્યતાને મારી નાખે છે. મતલબ આવું ના કરવું જોઈએ. સો one should never steal or lie. માટે ક્યારે ખોટું બોલવું ના જોઈએ અને ચોરી ના કરવી જોઈએ. રોઝી understood the word for her mother and went back to the shop to return the trophies to the shopkeeper. અને આ વાત રોઝી સમજી ગઈ. પછી એને શું કર્યું કે શોપકીપરના પાસે જઈને પછી ટ્રોફી રિટર્ન કરી. રોઝી છે, રોઝીના નામ પછી બે ટપકા છે, મતલબ કે રોઝી બોલે છે, રોઝી કહે છે. અને પછી જે બે ઇન્વર્ટેડ કોમા છે એ શું બતાવે છે કે શું બોલી, જે શબ્દ એ બોલી છે, જે વાક્ય બોલી છે એનું એ જ વાક્ય અહીંયા આપેલું હોય. બે ઇન્વર્ટેડ કોમા એ આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. હું માફી માંગુ છું જે મેં કર્યું, બરાબર, અથવા તો મેં મારા જે કાર્ય પ્રત્યે હું માફી માંગુ છું. શોપકીપર સેઝ ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ. કઈ વાંધો નહીં બેટા, તું બહુ સારી છોકરી છે. બી નંબરમાં આપ્યું છે રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઝુલુ ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ, બરાબર છે. ઝુલુ નામની એક હન્ટર એટલે કે શિકારી પ્રજાતિ છે, એની વાત છે. હવે આ લોકો જે છે ક્યાં રહે છે, શું કરે છે, કેવા છે, તો અહીંયા માહિતી આપેલી છે. તો એમાં પહેલું લખેલું છે લોકેશન, બરાબર. તો ક્વાઝુલુ નેટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકામાં જે છે ક્વાઝુલુ નેટલ જ્યાં એરિયા છે ત્યાં રહે છે. પોપ્યુલેશન કેટલી છે, પોપ્યુલેશન એટલે વસ્તી કેટલી છે, તો 9.2 મિલિયન. લેંગ્વેજ કઈ છે, તો ઇઝીઝુલુ, ઝુલુ, ઇંગ્લિશ. ઇઝીઝુલુ, ઝુલુ, ઇંગ્લિશ, આ ત્રણ લેંગ્વેજ છે. રિલિજિયન ધર્મ કયો છે, તો મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયનિટી. ટ્રેડિશનલ એટલે પરંપરાગત જે વંશ એમને જે ધર્મ માને છે, પ્રકૃતિ પૂજા હોય કે કોઈ નેચરની હોય કે કોઈ રીતે, અને ક્રિશ્ચિયનિટી મતલબ કે ખ્રિસ્તી ધર્મને લગતી. પછી રેટ્સ મતલબ કે કઈ રીતે છે, તો
બર્થ, પ્યુબર્ટી, મેરેજ એન્ડ ડેથ. એમના જે પ્રસંગો હોય છે આ રીતે હોય છે. ક્લોથિંગ તો બ્રેડ્સ, એમેબ્યુસ, પછી ગોટ સ્કિન બેન્ડ, એઝિડ ક્વાબા અને ગોટ સ્કિન બેન્ડ્સ મતલબ કે ગોટ એટલે ગેટુ બકરી. ઓકે, તો એના સ્કિનની બેન્ડ એટલે કે જે પટ્ટી બનાવી હોય એ આ રીતનું હોય છે. ફૂડ કયા કયા વેજીટેબલ્સ તો ઘણા બધા પ્રકારના વેજીટેબલ્સ હોય, ફ્રૂટ્સ હોય. સો બોઇલિંગ મીટ્સ મતલબ કે બાફેલું માંસ, ગ્રેન્સ અનાજ અને ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ, કરોડિયા મકોડા જે બરાબર છે. સ્પોર્ટ્સ કયો કયો ખેલ છે ત્યાં તો સોકર કોને કહેવાય તો ફૂટબોલ જે છે ને એને બીજી ભાષામાં સોકર કહેવાય છે. પછી સ્વિમિંગ તરણ જે એની પણ ગેમ હોય છે. પછી મફા કાથી આઈ ડોન્ટ નો કયું છે. પછી ક્રાફ્ટ એન્ડ હોબીઝ, ક્રાફ્ટ એટલે એમની જે કલા કારીગરી છે અને એમનું જે કામ છે. તો વેવિંગ એટલે વણવાનું કામ કરે છે. પછી બીડ્સ વર્ક મોતીકામ હોય ને. પછી ક્રાફ્ટ મેકિંગ મતલબ કે કલાકૃતિઓ બનાવવાનું બરાબર છે, માટીમાંથી કે પથ્થરમાંથી કંઈક બનાવતા છે. પોટરી મતલબ મરઘા બતકના જે બધું છે કરતા. ઓકે, તો આ વિશે જુલુ ટ્રાઇબ વિશેની થોડી માહિતી છે. હવે આપણે આગળ જોઈશું સ્ટોરી છે એ ચલાવતા પહેલા આપણે થોડી ગ્લોસરી જોઈ લઈએ. ગ્લોસરી એટલે શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી મતલબ અમુક શબ્દ એવા આવશે જે તમને અન્ડરસ્ટેન્ડ હોય તો સારા તમને સમજવામાં મજા આવશે. અહીંયા આપે છે કે લેસ ગ્રીન મીડો ફિલ્ડ વિથ વેરી વેલ ગ્રીન ગ્રાસ મતલબ કે એવી જગ્યા કે જ્યાં લીલું ઘાસ બહુ મોટા પ્રમાણમાં અને સારું એવું ઉગ્યું હોય. બરાબર છે. લેસ ગ્રીન મીડો એટલે આખું મેદાન. પછી ક્રાઉલિંગ તો મૂવિંગ ફોરવર્ડ ઓન લેગ્સ વિથ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ એ રીતે આગળ લપાતું ચાલવું કે જેથી બોડી એટલે કે શરીર જે છે એ જમીનને અડકતું એટલે કે થોડુંક જ ડિસ્ટન્સ હોય ને એ રીતે જતું હોય. એટલે આપણે લપાતા જઈએ ને મતલબ કે કૂતરું શિકાર કે ચિત્તો શિકાર કરવા જાય તો કેવું લપાતું જાય એ બાબત અહીંયા. તો એમ શું કહે ક્રાઉલિંગ લપાતું જવું. પછી લીપ એટલે જમ્પડ હાઈ ઊંચો કૂદકો મારવો. હાઈ એટલે ઊંચો લાંબો જે રીતે ડિસ્ટન્સમાં લાંબો હોય. પછી સ્પાર્કલેટ, સોન, બ્રાઇટેનેડ સિસોટી જે અવાજ આવે ને બોલવાનો અવાજ મતલબ એ ટાઈપ. પછી ઇન્વીડ તો વોઝ જેલસ ઓફ મતલબ કે જેલસ એટલે કે બળવું થોડુંક કેવું જેલસી થવી. સ્ટીલ ટેક અવે વિધાઉટ પરમિશન, STEAL સ્ટીલ એટલે ટેક અવે વિધાઉટ પરમિશન લઈ લેવું અથવા તો ચાલી જવું. ટેક અવે એટલે જતા રહેવું પરમિશન વગર, કોઈની પરમિશન લેવી નહીં. સ્ટ્રીમ અ સ્મોલ રિવર, સ્ટ્રીમ એટલે ઝરણું બી થાય અને સ્મોલ રિવર એટલે કે નાની વહેતી નદી મતલબ એ નાની નદી હોય ઝરણા ટાઈપ વહેતી હોય. બ્રેગેડ તો પુલેટ ધકેલું. સ્ટેન્સ માર્ક્સ ધેટ આર ડિફિકલ્ટ ટુ રિમૂવ એ રીતનું માર્ક કે નિશાની કે જેને દૂર કરવું મુશ્કેલ હોય કે જે ઘાટ પડી ગયું હોય મતલબ કે એને નિશાન વધારે ઘાટું થઈ ગયું હોય કે જેને દૂર ના કરી શકે. ક્લબ a heavy strong stick used as a weapon એને કહેવાય ક્લબ CLUB મતલબ કે એવી સ્ટિક એટલે લાકડી કે જે હેવી હોય બરાબર એટલે કે ભારે હોય અને સ્ટ્રોંગ હોય મજબૂત હોય બરાબર છે અને એનો યુઝ આપણે વેપન એટલે હથિયાર તરીકે કરતા હોય એને શું કહેવાય છે ક્લબ. ટ્રાઇબ a group of people living in a region from a beginning that have a same language and customs મતલબ અહીંયા આદિ જાતિની વાત છે. ટ્રાઇબ TRIBE ગ્રુપ ઓફ પીપલ એવા લોકોનું ટોળું કે ગ્રુપ
લિવિંગ ઇન અ રિલિજિયસ ફોર્મ. રિલિજિયસ એટલે ધાર્મિક રીતે જોડાયેલો હોય. બિગિનિંગ એટલે શરૂઆતથી. ધેટ હેવ અ સેમ લેંગ્વેજ કે જેમની લેંગ્વેજ એટલે કે ભાષા બી સમાન હોય, એન્ડ કસ્ટમ રીતિ રિવાજો બી સરખા હોય. એટલે અહીંયા કોની વાત છે? આદિજાતિની વાત છે. વિકેટ WICKED. વિકેટ એટલે એવેલ. એવેલ એટલે રાક્ષસ, દુષ્ટ. બરાબર છે. મોરલી બેડ કે જેનો ઉદ્દેશ્ય ખરાબ છે. ડિસઓનર તો લોસ ઓફ રિસ્પેક્ટ બીકોઝ યુ હેવ ડન સમથિંગ બેડ. કોઈ એવા કૃત્યને કારણે તમે શું રિસ્પેક્ટ એટલે કે ઇજ્જત ગુમાવી હોય એને શું કહેવાય? ડિસઓનર. આઇસોલેટેડ તો સ્કેટરેડ, છુપાવી લીધેલું હોય અથવા તો એક એવી જગ્યા કે જ્યાં બીજું કોઈ આવી જાય ના શકે. પ્રેઝન્ટલી નાવ, કરન્ટલી હમણાંનું, તાજેતરનું. CREEPS ક્રિપ્ટ એટલે moves very quickly so that nobody can notice. ઝડપથી ચાલે જવું જેથી કોઈના નજરમાં ના આવે અથવા તો કોઈ જોઈ ના શકે એ રીતે. તેને શું કહેવાય? સ્ક્રિપ્ટ. ઓકે. પ્રિઝર્વ PRESERVE. ઓકે. પ્રિઝર્વ એટલે સેવ ઇન ગુડ કન્ડિશન, સારી સ્થિતિમાં જાળવી રાખવું. સેપરેટ્સ મતલબ સ્ટોપ લિવિંગ ટુગેધર, જોડે રહેવા બંધ થઈ જવું, મતલબ કે વિભાજિત થઈ જવું, અલગ અલગ અલગ. ઓકે. તો આજે આપણે ધોરણ 9 ની અંદર યુનિટ ફર્સ્ટ ચિતા સ્ટીયર મસ્ત સ્ટોરી આપેલી છે. આપણે ગઈ વખત જોયું કે લોકેશન, આ જે પોપ્યુલેશન છે ને, ટ્રાઇબ્સ, એ વિશે માહિતી મેળવી. હવે જોઈએ આજે સ્ટોરીમાં શું છે. જો આ સ્ટોરી બહુ મસ્ત છે. માતા પ્રાણી જે છે એના બાળકથી વંચિત કરી દેવામાં આવે છે. આખી સ્ટોરી જે છે ને એક આદિવાસી જાતિ ઉપર છે કે ઝુલુ હન્ટર, એમાં એક એડી નામનો શિકારી હોય છે. એ બહુ એકદમ આળસુ હોય છે. હવે આદિવાસી લોકોને કેવું કે શિકાર કરીને ખાવાનું, બરાબર છે, શિકાર કરીને ખાવાનું, પણ એવું એમાં નિયમ છે એમના પોતાના બનાવેલા કે શિકાર કરવો પણ એ રીતે કરવો કે તાજો શિકાર કરવો, કોઈ દિવસ સંગ્રહી રાખવું નહીં. મતલબ કે જુગાડ નહીં કરવાનો. મતલબ જુગાડ એટલે પ્રકૃતિને દુરુપયોગ નહીં કરવાનો. હા, પ્રકૃતિએ જે આપ્યું છે એને એ રીતે ઉપયોગ કરવાનો કે જે બીજા બધા પ્રાણીઓના હિતમાં હોય. અને આ ઈડી જે શિકારી છે એકદમ આળસુ હતો. બરાબર. એટલે થાય છે એવું કે એક દિવસે બેઠો બેઠો શિકારની રાહ જોતા છે ને, એ એકદમ ઓચિંતો જોવે છે કે એક ચિતા હોય છે એ લપાતી એટલે મતલબ કે એક મોટું મેદાન હોય છે ઘાસનું, અને ત્યાં ઘણા બધા જે હરણ હોય છે એ ચરતા હોય છે ઘાસ. એક નજર એવી જાય છે કે એક ચિત્તા હોય છે એ લપાતો હરણના શિકાર કરે છે. એટલે આને એક લાલસા જાગે છે કે કાશ આના જેવું મારા જોડે પ્રાણી હોત કે હું બેસી રહું ને એમ કહું કે જ્યાં પેલાનો શિકાર કરી આય, તો એ શિકાર કરી લાવે. એટલે આને જાગી લાલચ. એટલે એ શું કરશે હવે કે એને એવો વિચાર આવ્યો કે હવે આ માટે શું કરું. તો એ શિકાર જે છે માદા ચિતા એનો પીછો કરે છે, અને પછી એ જોઈ જાય છે કે આના બીજા 2 બચ્ચા બી છે. એટલે એકાએક આને વિચાર આવે છે જ્યારે પેલી શિકાર કરે છે ને બચ્ચા બહાર આવે છે. એટલે આમાં લાલચ જાગે છે કે હવે હું આમાંથી એક બચ્ચું પાડું અને મારા માટે એવી ટ્રેનિંગ આલું કે મારા માટે હું કહું કે જા શિકાર કરીએ, એટલે મારે શિકાર કરવા દોડવું જ ના પડે. બરાબર છે. તે હવે શું કરે છે કે જ્યારે માદા ચિતા ત્યાં હોતી નથી ત્યારે એક જાળી લઈને જાય છે. જાળી તો જોઈ છે ને પકડવા માટેની. અને બચ્ચા તે હોય છે તો બચ્ચાને જોવે છે, બચ્ચા એના સામે ગુર્રાટો કરે છે. બરાબર છે. શિકારી બચ્ચા છે એટલે સામે થાય છે. એટલે આ શું કરે છે કે જાળી ફેંકે છે, એકના બદલે 2 પકડી લે છે. એટલે એવો ખુશ થાય છે કે ચલો એક જોતું પણ હવે બીજું મળી છે તો 2 ને પણ રાખી લઉં. હવે એ શું કરે છે કે એની જે ઝૂંપડીઓ હતી ને, જે ટ્રાઇબ એટલે એમનો જે સમૂહ રહેતો હતો, ત્યાં સંતાડીને એ બચ્ચા લઈ જાય છે
અને એક ટોપલા જેવું હોય છે ને એમાં સંતાડી જાય છે એક જગ્યાએ, એટલે કોઈને ખબર પડે નહીં. જ્યારે પેલી માદા ચિતા શિકાર કરીને પાછી આવે છે અને એ બચ્ચામાં બોલાવે છે, એમના ઈશારા હોય, ખબર તમને? ચકલી હોય, પ્રાણી હોય, કોઈ બી હોય, કૂતડું, બિલાડી, તો બચ્ચા સંતાઈ ગયા હોય ને તેમને મમ્મી આવે ને તેમને બોલાવે, અમુક સીટી મારે ને અવાજ કાઢે એટલે બચ્ચાઈ જાય. હવે આ શું કરે છે કે બચ્ચાને બોલાવે છે પણ એક બી બચ્ચું બહાર આવતું નથી, એટલે થોડી વાર રાહ જોવે છે. પછી એને ગુસ્સો આવે છે કે બચ્ચા ક્યાં ગયા, એટલે આમથી તેમ કૂદાકૂદ કરે છે. પોતે જાતે કેવો છે, એકદમ શિકારી પ્રાણી છે, ચિત્તો શિકારી હોય ને બધાનો શિકાર કરે. તો હવે શું થાય છે કે એને બચ્ચા મળતા નથી એટલે બહુ જ કૂદાકૂદ કરે છે, આમ બહુ એંગ્રી થઈ જાય છે. પછી છેવટે ના મળવાથી એ પછી હવે શું કરે છે, નિરાશ થઈ જાય છે ને રડવા લાગે છે. 2 દિવસ સુધી આખે દિવસના રાત એ રડ જ કરે છે. રડવાના કારણે એના જે આંખોથી જે નીચે હોય ને આંસુ પડેલા, તો એના ડાઘા પડી જાય છે, ના જાય એવા ગાંઠા ડાઘા. રાત્રે જ્યારે આ ચિતા રડતી હોય છે ત્યારે એ ઝુલુ હન્ટર જે આખી જે કબીલો જે છે તેમાં એક સૌથી જૂનો શિકારી રહેતો હોય છે, એનું નામ છે સન્નો. એ બહુ સાંભળે છે કે આ પ્રાણીને કંઈક થયું છે, આ માદા ચિતાને કંઈક થયું છે, જરૂર એના બચ્ચા ક્યાંક એનાથી જુદા પડી ગયા હોય. પછી એને શંકા જાય છે કે અમારામાંથી આ કામ તો એક જ વ્યક્તિ કરી શકે જે આળસુ છે, અને એ કોણ છે? ઈડી. એટલે આ બહુ ચાલતો એના ઈડીના ઝૂંપડી બાજુ જાય છે, ટ્રાઇબ બાજુ, અને બૂમ પાડશે, ઈડી આઈ હેટ યુ, એવરીવન હેટ યુ, બરાબર છે, તું બહાર આય, બધા તને હેટ કરશે તારા કાર્યથી. તે શું કરે છે? આપણા કબીલાનો જે નિયમ છે એનો ભંગ કરે છે. બહાર આય, કારણ કે અનુભવી હતો, ખબર પડી ગઈ અને કે આવું કાર્ય ત્યારે જ થાય, આ રડવાનું કાર્ય, કે જ્યારે એના બચ્ચા એનાથી અલગ થયા હોય. હવે શું થાય છે કે સન્નો પોતે જાતે એ બચ્ચાને લઈ લે છે અને ઉપાડીને એ જે માદા ચિતા રડતી હોય છે ને ત્યાં લઈ જાય છે. જેવી માદા ચિતાને બચ્ચા સોંપે છે ને, બરાબર, મતલબ કે થોડું ડિસ્ટન્સ હોય, માદા ચિતા એના ઉપર હુમલો કરતી નથી. ભલે એક ઘાતક પ્રાણી છે પણ નથી કરતી. કેમ? કારણ કે એનામાં એટલી શક્તિ જ નથી રહી, પ્લસ કે એના બચ્ચા એને પાછા મળ્યા. 2 દિવસથી એને કંઈ જ ખાધું નહીં, ફક્ત રડ કર્યું હતું. અને આ રીતની સ્ટોરી પછી પૂરી થાય છે કે એક પ્રાણીને બી પોતાના બચ્ચા કેટલા વાલા હોય છે. બી ખરું. અને આપણી આજુબાજુમાં પ્રકૃતિનું ધ્યાન રાખવાવાળા, નિયમો જાળવવાવાળા અને પ્રાણીઓ પ્રત્યે પણ હમદર્દી રાખવાવાળા લોકો બી છે. માટે પ્રકૃતિનો અને પર્યાવરણનો ક્યારેય દુરુપયોગ કરવો ના જોઈએ. આપણે આપણા નીતિ નિયમમાં રહીને જ પ્રકૃતિનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. થોડી ઇન્ફોર્મેશન બી આપેલી છે પણ એ આપણે જે રૂટીનમાં જોઈશું. હું સ્ટોરી ચલાવું છું. Long ago, a Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા ઝુલુ નામનો જે હન્ટર શિકારી જે છે એ એક ઝાડના નીચે બેસી રહ્યો હતો. ભૂતકાળ છે. His name was Edie, અને એનું નામ શું હતું? Edie. He saw a large herd of deer grazing in the lush green meadow. બરાબર. એ જ શું જોવે છે કે એક મોટા લાંબા લીલા ઘાસના મેદાનમાં હરણાનું મોટું ટોળું ઘાસ ખાઈ રહ્યું હોય છે, ચરી રહ્યું હોય છે. એ બોલે છે, he said to himself, એ પોતાની જાત સાથે વાત કરે છે, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? એ શું કહે છે? આ જે હરણા ચરે છે એ બહુ જ મસ્ત છે, બધા, એટલે કે તંદુરસ્ત છે, શિકાર માટે યોગ્ય છે, પણ આમને પકડવા માટે બહુ જ દોડવું પડશે મારે. અને એ શું કહે છે? શું આમાંથી કોઈ એવો ઈઝી રસ્તો નથી કે
હું ગમે તે એકને સરળતાથી પકડી શકું. Suddenly he saw a female cheetah crawling silently close to the grazing animal. અને એકાએક એ એક માદા ચિત્તાને લપાતી જે પેલો હરણનો સમૂહ જે ચરી રહ્યો હોય છે ને એ બાજુ જાય છે અને આ જોવે છે. Then she leapt and catch a deer. અને તરત જોડે જઈને એ કૂદકો મારે છે અને એક હરણને પકડી પાડે છે. After some time, here two young cubs come out of bush. અને થોડા જ સમયમાં ઝાડીઓમાંથી બે બચ્ચા બહાર આવે છે. કોના બચ્ચા? માદા ચિત્તાના. They all enjoying their meals. અને બધા સાથે મળીને મેલ એટલે એમને જે ખોરાક જે પકડ્યો છે એમને જે હરણ એનો મિજબાની માણે છે, ખાય છે. Edie's eyes brightened. એડીની આંખો મોટી થઈ જાય છે. They sparkled with an idea. અને એ આંખોમાં એક વિચાર આવે છે, એક આઈડિયા આવે છે. He invited cubs. એક બચ્ચાને શું કરે છે? પકડવા માટે. કેવો? Can I be lucky as these beautiful cubs? કે હું આ બચ્ચા જેટલો લકી બની શકું, હોઈ શકું? કઈ રીતે? કે એમના મમ્મી એમના માટે ખોરાક પકડી લાવે છે, શિકાર, તો મારા માટે પણ કોઈ આવું કરી શકે. They got their foods without any efforts. કેમ કે બચ્ચાઓને કોઈ પણ પ્રકારની તકલીફ વગર એમનો ખોરાક મળે છે. Can I have a hunter like their mothers? શું મારા માટે પણ આવો કોઈ શિકારી હોય આ માદા ચિત્તાના જે બચ્ચા માટે એમની મમ્મી પકડે છે એ રીતે? He thought. અને વિચારે છે. He decided to catch a young cub and train it to hunt for him. અને હવે એ શું કરે છે? એ નક્કી કરે છે કે આમાંથી એક બચ્ચું હું પકડું અને એને શિકાર માટે તૈયાર કરું કે મારા માટે શિકાર લઈ આવે. Then I shall once say. અને હું એને કહીશ કઈ રીતે? Oh my dear, go and kill a deer for me. હે મારા પ્રિય, જા અને મારા માટે એક હરણ પકડી લાવ. Oh, my life will be very comfortable then. પછી મારી લાઈફ એકદમ મસ્ત મજાની બની જશે, આરામદાયક. He was quite pleased with his own idea. અને એના આઈડિયાથી મલકાય છે, ખુશ થાય છે. He decided to follow cubs and steal one. અને શું નક્કી કરે છે? કે હવે નક્કી કરે છે કે બચ્ચાઓનો પીછો કરી અને એમાંથી એકને પકડી લેવાનો. From his experience, Eddie know that a cheetah never attacked a man. એડી એક શિકારી છે ને જાણે છે, એનો વર્ષોનો અનુભવ છે કે ચિત્તા જે પ્રાણી જે છે એ મનુષ્ય ઉપર કોઈ દિવસ હુમલો કરતા નથી. મતલબ કે એમને ક્યારે શિકાર કરતા નહીં, મનુષ્યનો શિકાર નથી કરતા. Therefore, જેથી કરીને it was safe to steal a cub. એક બચ્ચાને ચોરવું એના માટે આસાન છે. He followed the cheetah's family till evening. અને ઇવનિંગ એટલે કે સંધ્યાકાળ સુધી એ બચ્ચાઓનો પીછો, આખી ફેમિલીનો પીછો કરે છે કે આ બધા ક્યાં જાય છે, ક્યાં રોકાય છે. At the sunset. અને જેવું સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય છે, the mother cheetah hide her cubs in thick bush and left for a stream. હવે શું થાય છે? જેવું સંધ્યાકાળ એટલે કે રાત્રિ પડે છે એટલે માતા ચિત્તા એમના બચ્ચાને ગાઢ ઝાડીઓ હોય છે ને એમની અંદર સંતાડી દે છે અને પોતે સ્ટ્રીમ એટલે ઝરણા તરફ જાય છે, પાણી પીવા કે ગમે તે શિકાર કરે અને દોડ્યા હોય, થાક લાગ્યો હોય તે માટે. Quickly the hunter picked up his net and spear and run into the bush. અને તરત જ આ શિકારી છે શું કરે છે? એની નેટ લઈને સ્પ્રેડ પાથરી દે છે અને શું કરે છે? જે પેલી ઝાડીઓ છે ને એ તરફ ભાગે છે. He saw two teeny cubs. અને એ નાના બે બચ્ચાઓને, teeny એટલે નાના એકદમ, બે બચ્ચાઓને જોવે છે. They looked at him with their bright eyes. અને એ બચ્ચાઓ આ મોટી આંખે પેલા શિકારીને જોઈ રહ્યા હોય છે. They were too young to run away. એ એટલા યંગ હોય છે કે એ દોડી શકે. Eddie threw a net over them and cubs were catch. એડી પોતે એ જાડી ફેંકે છે ને જાડીમાં પકડાઈ જાય છે બે બચ્ચા. He needed only one cub,
બટ હી થોટ, એની એક જ બચ્ચાની જરૂર હતી, પણ શું થાય છે હવે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન્સ. ઇન્સ્ટેડ એટલે ના કરતા, એક ગુલામ ના કરતા બે વધારે સારા. અહીંયા બચ્ચાને એક ગુલામ તરીકે જોવે છે. પ્રકૃતિનો નિયમ કેવો છે કે કોઈને બી ગુલામી ના કરી, બરાબર છે, બધા પોતપોતાની રીતે સ્વતંત્ર હોય છે. અને આ આદિવાસી જે પ્રજા હોય છે એ આ નિયમનું ચુસ્ત રીતે પાલન કરે છે, કોઈને કોઈનું ગુલામ બનાવવા નહીં. પણ આ એડી આડ શું છે, એ માટે આ પ્રાણીઓનો દુરુપયોગ કરવો ચાહે છે. હવે શું થાય છે, he dragged them with him and hid them under the big basket. એના જોડે લઈ જાય છે અને પછી ત્યાંની ઝોપડી છે કે જગ્યા છે ને ત્યાં મોટા બાસ્કેટના નીચે એને છુપાવી દે છે. The mother cheetah returned after a while. અને આ બધું થયા પછી માદા ચિતા પાછી ફરે છે. She did not find her cub. તે એના બચ્ચાને જોઈ શકતી નથી, ખોડી ના શકી. He looked all around. એને બધી ચારે બાજુ જોયું, એના બચ્ચા ક્યાં છે. First of all, she became angry and jumped wildly. પહેલા તો એ ગુસ્સે થઈ ગઈ અને આમથી આમ કૂદવા લાગી, મારા બચ્ચા ક્યાં ગયા એમ. She sniffed all around. બધે ફરી વળી. But પણ અરર. She could not find her dear babies. પણ એ એના પ્યારા બચ્ચાઓને ખોડી ના શકી. At last, અને છેલ્લે, she became sad and started crying. અને એક સાથે હવે શું કરે છે, ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. She cried and cried for while night till the next evening. અને આખી રાત રડી જ્યાં સુધી બીજા દિવસની ઇવનિંગ એટલે કે સંધ્યાકાળ કે એ સમય ના થયો ત્યાં સુધી એને શું કર્યું, આખી રાત રડ જ કર્યું. She cried and cried until her tear made dark stains down her cheek. એ ત્યાં સુધી રડ કર્યું કે જ્યાં સુધી એની આંખોના જે આંસુ છે અને એના જે ચીક જે ગાલ છે ને ત્યાં સુધી ડાઘા ના પડી ગયા, એટલે કે ડાર્ક કે જે જઈ જ ના શકે એવા ઘાટા ડાઘા પડી ગયા, બરાબર. She so still weeping. વિલાપ કરવા લાગી, રોવા લાગી. At night the mother cheetah cried so loudly that she was heard by wise men living in the village. At night, અને એ રાત્રે મધર ચિતા ક્રાઇડ, જ્યારે એ માતા ચિતા રડતી હતી મોતેથી, ત્યારે એ જે બેમાં એક ડાયો માણસ છે એ શું કરે છે, એ સાંભળી લે છે કે આ ચિતા જે છે એ રડે છે. The old man understand what had happened. અને એ ગરડો માણસ સમજી જાય છે કે આના જોડે શું બન્યું છે અનુભવથી. He immediately looked his strong club and come out of his hut. અને તરત જ એ પેના જે છે ને સ્ટ્રોંગ ક્લબ એને લઈને પછી એ ઝૂંપડીના બહાર આવી જાય છે, ત્યાંની ઝૂંપડીમાં બહાર. This old man Sanno was very wise. અને આ ઓલ્ડ મેન નું નામ સન્નો હતો અને બહુ જ ડાહ્યો માણસ હતો. He loved animal and know all about them. અને એને પ્રાણીઓ બહુ જ પ્યારા હતા અને એમના વિશે બધું જાણતો હતો. When Sanno found out the hidden cubs, જ્યારે આ સન્નો જે છે જે પેલા ટોપલાના નીચે હંતાડેલા ને એ આ સન્નો જે ગરડો માણસ છે ને ખોવાડી કાઢે છે, બરાબર છે. He know what was it is wicked idea. અને એને તરત ખબર છે કે આ બચ્ચા સંતાડવાનું ખરાબ કૃત્ય એડીનું છે. He got angry with એડી. અને એ એડી ઉપર બહુ જ ગુસ્સે થાય છે. એ બચ્ચા ખોડી લે છે અને ખબર પડી જાય છે કે ઈડી એ જ આ કર્યું હોવું જોઈએ. અને પછી શું કરે છે, he rushed to the hut and shouted. અને એડીના ઝૂંપડી તરફ જાય છે અને બૂમો પાડે છે, I hate you એડી. હું તને નફરત કરું છું એડી. Everyone of our tribe will hate you because you are lazy and wicked too. આપણા જે કબીલો જે છે, ટ્રાઇબ જે છે, એ બધા માણસો તને હેટ કરશે કારણ કે યુ આર લેઝી, તું બહુ જ આળસુ છે, અને વિકેડ મતલબ કે કેવો આળસુ બી ખરું અને લેઝી મતલબ હરામી ટાઈપ
એ રીતે વી નો ધેટ આપણે જાણીએ છીએ કે હન્ટર મસ્ટ હન્ટ વિથ ઓવર સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ કે જે શિકારી હોય છે ને પોતાની સ્કિલ અને પોતાની શક્તિ મુજબ જ શિકાર કરતા હોય છે મતલબ કે એને દોડીને જાતે જ પકડતા હોય છે ને જાતે શક્તિ મુજબ જો મારી શકે તો જ મારતા હોય છે બટ યુ આર લેઝી હન્ટર પણ તું બહુ જ આળસુ શિકારી છે યુ આર અ થીફ તું ચોર છે એડિન કહે છે તું ચોર છે કેમ યુ હેવ બ્રોકન ધ રૂલ ઓફ અવર ટાઈમ કેમ કે તે આપણા જે કબીલો જે છે એના નિયમ તોડ્યા છે કેવા કે કોઈ બી જાનવરને પાલતુ પાડીને બીજાનો શિકાર ના કરાય એવું થશે બરાબર છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ વર્લ્ડ ટ્રાઇબ અને તે આ કૃત્ય જે છે તારું રજૂ કર્યું છે ડિસઓનર એટલે બહુ ખરાબ કૃત્ય તે બતાવ્યું છે અમને ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર અને આ બધું થાય છે એટલે બધા જે જે એમનો જે કબીલો છે બધા લોકો ભેગા થાય છે they decided to drive away એડી from their village forever અને બધા ડિસાઈડ કરે છે કે આ એડી જે છે આળસુ શિકારી એને હંમેશા માટે આપણા કબીલામાંથી બહાર કાઢી મૂકીએ Sunner took the cub on his shoulder and returned them in their mother. સન્નો એ બંને બચ્ચાઓને પોતાના ખભા ઉપર ઉચકીને તેની માતાને શું કરે છે રિટર્ન કરે છે આપી દે છે He saw that long weeping of the mother cheetah had stained her face forever. એ જોયે છે કે આ લાંબુ રોવ્યા પછી વિલાપ કર્યા પછી એના જે મધર છે stained face એનો જે ચહેરો છે ને કરમાઈ ગયો છે બેસી ગયો છે એકદમ ફીકો પડી ગયો છે બરાબર છે આ રીતનો આ સ્ટોરી છે જ્યારે કોઈ બી વસ્તુ હોય એનો દુરુપયોગ પ્રકૃતિમાં ના થાય એ લોકો આદિવાસી પ્રજા ધ્યાન રાખતી હોય છે આજ બી પણ જ્યાં વિકસિત થઈ ગયા હોય છે એ લોકોને કઈ જ પરવા નથી હોતી અને એ લોકો જંગલનો અને પ્રકૃતિનો નાશ કરતા હોય છે ઓકે હવે જોઈએ ચિત્તા વિશે કે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા સાચું શું છે ચિત્તા વિશે તો હાઈટ કેટલી હોય છે 100 સેન્ટીમીટર વેઇટ 65 કિલોગ્રામ્સ 65 કિલોનું વજન હોય મતલબ કે મારા જેટલું વેઇટ ઓફ બર્થ જ્યારે તે જન્મે છે ત્યારે કેટલું વજન હોય છે તો 300 ગ્રામ મનુષ્યના બેબી જેટલું જ એજ ઓફ મેચ્યોરિટી પરિપક્વતા ક્યારે થઈ જાય છે જાતે શિકાર કરતા ક્યારે થઈ જાય છે 2 જ વર્ષમાં કેટલા 2 જ વર્ષમાં આઈડેન્ટિફિકેશન કઈ રીતે ઓળખ થાય કે આને ચિત્તા કહેવાય ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ આર લોંગર ધેન લીપર્ડ્સ ચિત્તાનું બોડી એકદમ આમ એકવર્યું હોય છે હલકું હોય છે પાતળું હોય છે અને જે એના પગ છે એ લીપર્ડ્સ એટલે દીપડું જોયે છે ચિત્તા જેવું લેખાય તો એનાથી એના પગ લાંબા હોય છે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ wherever the leopards has closure of spots તો આના જે સ્પોટ્સ મતલબ કે કાળા કાળા જે કુંડારા છે ને એ છૂટા છવાયા હોય છે જ્યારે દીપડાના એકદમ ભેગા ભેગા હોય છે હેબિટેડ શાનાથી ટેવાયેલું છે ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ ચિત્તા જે છે ને ખુલ્લા મેદાનમાં રહેવાનું પસંદ કરે છે પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ mainly in આફ્રિકા અને વધારે એ આફ્રિકા જંગલમાં જોવા મળે છે કેમ કે ત્યાં ખુલ્લા મેદાન વધારે છે we had lot of cheetahs in India આપણે બી ત્યાં had એટલે હતા ભૂતકાળની વાત છે ઘણા બધા ચિતાસ ઇન્ડિયામાં પણ હતા but the last of one shot by hunter around 1915 1950 માં એ બધાનો શિકાર કરી દેવામાં આવ્યો હેબિટ્સ એમની ટેવ શું છે તો ઇટ ઇઝ અ ફાસ્ટર એનિમલ ઓન ધ અર્થ સૌથી ઝડપી દોડતું આ પ્રાણી છે ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર અને આની સૌથી વધારે સ્પીડ કલાકના 100 કિલોમીટર છે
but it can maintain his speed only for a very short distance. પણ આ સ્પીડ જે છે એ થોડા જ અંતર માટેની હોય છે. જો 100 કિલોમીટર દોડી જાય 100 ની સ્પીડે 1 કલાકમાં તો શું થાય? મરી જાય. કેમ કે એને શ્વાસ ચડે ને. એ થોડુંક દોડે છે, ફાસ્ટ દોડે છે, એને સ્પ્રિન્ટ કહેવાય. Sometimes he can take a leap as long as 15 meters. કેટલીક વાર એ પોતાનો કૂદકો 15 મીટર સુધીનો મારે છે. 15 મીટર એટલે 3 ફૂટ બરાબર 1 મીટર. તે 15 તો 15 તાળી 45 ફૂટ. કેટલું થયું? અહીંયાથી એટલો એક કૂદકો મારે છે. It crops silently behind the prey and then leap off to catch. કે એના શિકાર તરફ લપાતું જાય છે અને જેવું સાઈન મળે ને પછી કૂદકો મારીને પકડી લે છે. It does not preserve its prey. prey એટલે શિકાર. PRE એટલે શિકાર કરવો. PREY એટલે prey એટલે શિકાર કરવો ને PRAY prey એટલે પ્રાર્થના કરવી. પણ એ પોતાના શિકારને શું કરે? Does not preserve. સંગડી રાખતો નથી. ખાઈને શિકાર કરીને પછી એ જતો રહે છે. He sometimes cases death of cubs and young cheetah. અને એના બચ્ચા છે ને ઘણીવાર જે યંગ ચીતા હોય ને એમના તરફથી મારી નાખવામાં આવે છે. સોલિટરી ક્રીચર. આ જે પ્રાણી છે એ કેવું છે? બહુ જ ઝડપી છે. It does not live in group or a herd. એ ક્યારે ટોળામાં જોવા મળતું નથી. એ ક્યારે સમૂહમાં જોવા મળતું નથી. Its family separates as soon as the cub are mature. જ્યારે નાના બચ્ચા 2 વર્ષના એટલે કે મેચ્યોર થઈ જાય છે જાતે શિકાર કરતા એટલે જુદા થઈ જાય છે. ડાયટમાં શું હોય છે? તો મીડિયમ સાઇઝ ડોગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. નાના પ્રકારના જે ડોગ્સ મતલબ નાના ટાઈપના હરણ આવે છે એમનું મેઇન મુખ્ય ફૂડ હોય છે. ઇટ ઓલ્સો કેચ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. અને ઘણીવાર એ હેર્સ એટલે સસલાઓના શિકાર કરતા હોય છે અને મોટા પક્ષીઓના બી પર શિકાર કરતા હોય છે. Cubs એટલે બચ્ચા. The female cheetah births 2 to 4 cubs at time. એક જ વારમાં ફિમેલ ચિતા 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. They are very beautiful with long silver gray hair. અને એ બહુ જ સુંદર હોય છે. કે mother call them by given a high pitched whistle like a bird. અને જ્યારે એમની મમ્મી બોલાવે ને ત્યારે એક લાંબી સિસોટી વગાડતી હોય ને સીટી મારતી હોય એ રીતે એને અવાજથી બોલાવે છે. આ હતો ચિતા સ્ટીયર વિશે લેસન પૂરું. આઈ હોપ તમને મજા આવી હશે. પ્રાણી પ્રત્યેની હમદર્દી મનુષ્યમાં બી હોય છે અને એનો દુરુપયોગ બી આપણામાં જ હોય છે. બરાબર. આપણે પ્રકૃતિનું ધ્યાન રાખીને બરાબર એ રીતે વર્તન કરવું જોઈએ કે પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. ના પ્રાણીને થાય, ના પક્ષીને કે કોઈ મનુષ્યને બી આપણાથી કોઈ પ્રકારનું નુકસાન ના થાય એવું આપણે